તમે કોઈક એવો સરસ મજાનો બિઝનેસ લઈને બેઠા હોય, એ બિઝનેસમાં 4 વસ્તુની જરૂર પડતી હોય ને તમને ખબર હોય કે આ બિઝનેસ ચાલે એવો છે, તો આમાંના 4 ભાઈઓને નિસરણી દેખાડો, તું આ કર, કારણ કે મારે એની જરૂર પડે છે મારી ફેક્ટરીમાં, મારી દુકાનમાં. પણ આપણે તો બધા શું કરીએ કે આપણે શેર લઈ લઈને સામેવાળો એમ કે લેવાય, ના ના મારી ભૂલ થઈ ગઈ, તું ન કરતો. ખબર નહીં, આપણા બધા લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે મારાથી વધુ કોઈ સુખી ન થવું જોઈએ. થોડાક આપણા આજુબાજુવાળાને સુખી કરશો ને તો આવતા દિવસોમાં તમારે આ જ સમાજમાં દીકરા દીકરીઓ પરણાવવાના છે ને વાંધો નહીં આવે. તમારે અત્યારે જેને સમસ્યાઓ નડે ને ક્યાં ક્યાંય સારા ઠેકાણા છે. ઠેકાણા એટલા માટે નથી, આપણી પાસે સારું બીજ વાવેતરનું હતું, આપણે ગામને દીધું નહીં. ઉધઈ ખાઈ ગઈ પણ કોઈને દીધું નહીં. બાજુના ખેતરમાં દીધું હોત તો ત્યાંય મોટું થયું હોત, એની હવેલીએ મોટી થાત ને દીકરીને દેવા થાત કે આ ઘરે જાઓ માગું લઈને, ખોડા મોટા છે. થોડુંક આવું વિચારવાનું કરો. મેં કીધું કે તમે તો એવી પ્રજાતિમાં છો કે જે મુઠ્ઠીમાંથી અનેક ગણું કરીને સમાજને આપો છો, કાળો તડકો વેઠીને પણ. એ મુંજારાઓ તમે લીધા છે, તો હવે વારો છે એકબીજાનો લઈને.